મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા તથા 252 તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે, જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષશ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાતરોડિયા, ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ, ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, ઝોન કોઓર્ડિનેટર કનકસિંહ, પ્રદેશ આઈટી સેલ નિખિલ જોશી, પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વડનગર ખાતે આવેલ મારો અવાજ ન્યૂઝપેપર તથા ચેનલની ઓફિસ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વડનગરના તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી, જ્યાં પ્રમુખ તરીકે ઠાકોર રણજીતસિંહ, ઈશ્વરસિંહ તથા ઉપપ્રમુખ તરીકે ચાવડા રાજેન્દ્રસિંહ નવસિંહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને સમગ્ર વડનગરના પત્રકારોએ વધાવી હતી. ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમના અંતે નવનિયુક્ત હોદ્દેદારો તથા હાજર પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન મારો અવાજ ન્યૂઝના શૈલેષભાઈ પરમારે કર્યું. નિખિલ જોશી, પાટણ એક્સપ્રેસ, પાટણ.